હમણાં થોડા દિવસ પહેલાં એક રિપોર્ટ બહાર આવ્યો છે. આ રિપોર્ટ છે ILOનો, જેનું સીધો મતલબ એવો થાય છે, એનો ફૂલ ફોર્મ કંઈક એવું છે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. હવે આ આંતરરાષ્ટ્રીય સ્તરે કરાયેલો એક રિપોર્ટ છે, જેમાં ભારતમાં જે બેરોજગારી છે એના વિશે દેખાડવામાં આવ્યું છે, આંકડાઓ કહેવામાં આવ્યા છે. એનું જો આખો સાર કહું તો કંઈક એવી રીતના છે કે પૂરા ભારતની અંદર જેટલા પણ લોકો બેરોજગાર છે એમાંથી 83% લોકો 80 અને 83 લોકો તો માત્ર ને માત્ર યુવાનો જ છે. આ વિષય બહુ ગંભીર છે. જ્યારે પરિસ્થિતિની આપણે વાત કરીએ તો એક બાજુ આપણે કહી રહ્યા છીએ કે ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે, ત્રીજો ઇકોનોમી સૌથી મોટી બનવા જઈ રહી છે, અને આ બધાની વચ્ચે જ્યારે આવા આંકડા આવે તો એ ચિંતાજનક છે, કારણ કે રોજગારી મેળવવામાં ફાંફા પડી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે સરકારી ભરતી બહાર પડે, ખાલી 2000 પદ હોય તો પણ 20 લાખ જેટલા લોકો છોકરાઓ ફોર્મ ભરતા હોય છે. હા, 20 લાખ ફોર્મ ભરે એટલે એનો મતલબ એવો નથી કે 20 લાખ છે એ ત્યાં જઈ અને પરીક્ષા આપવાના છે, પરંતુ 20માંથી 12 લાખ લોકો તો જાય છે પરીક્ષા આપવા માટે. એટલે 2000ની જગ્યા અને એની સામે 12 લાખ લોકો ફોર્મ ભરે છે. તો આનો અર્થ શું થાય છે? ખેર, આ મામલે અમારે વાત જાણવી હતી ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની, કે એમનું આ મામલે શું કહેવું છે. અમે એમની સાથે વાત કરી હતી, ત્યારે એમણે શું કહ્યું હતું સાંભળીએ. એક ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ બહાર આવ્યો છે, જેમાં એમનું એવું કહેવું છે કે 83% ઇન્ડિયન્સ જે જોબલેસ છે, ટોટલ ઇન્ડિયાના જેટલા જોબલેસ છે એમાંથી 83% તો ખાલી યુથ જ છે. સો આઈ નીડ યોર કોટ ઓન ધીસ સર ઓનલી. એટલે કારણ એ જ છે કે આજે છેલ્લી સરકાર આવી, યુથ છે એનો અર્થ એવો કે હમણાંના સમયમાં ઓછામાં ઓછી નોકરીઓ મળી છે, અને 2 કરોડ નોકરીઓ દર વર્ષે જાહેરાત કરી હતી. અને વર્ષ દરમિયાન જો ઓફિશિયલી ગવર્મેન્ટના આંકડા પણ જોઈએ તો જે સરકારી નોકરીઓ હતી એ પણ ઓછી થઈ ગઈ, ખાલી જગ્યાઓ પુષ્કળ છે. અને સામે નાના અને લઘુ ઉદ્યોગો, એનો પણ આ પાર્લામેન્ટના મારા એક સવાલના જવાબમાં જ આંકડો આપ્યો કે નાના અને લઘુ ઉદ્યોગો એ સૌથી વધારે અસરગ્રસ્ત થઈને ઓછા થયા હોય તો આ ટેન્યુઅરમાં થયા છે. અને એના કારણે રોજગારી જે છે એ મળવી જોઈએ નહીં મળી, અને અનએમ્પ્લોયમેન્ટ યુથમાં વધારો થયો છે. સરકારની પોલિસી આના માટે જવાબદાર છે ને કામગીરી જવાબદાર છે. આ રિપોર્ટની આપણે બીજી રીતના પણ વાત કરીએ તો અસંગઠિત ક્ષેત્ર છે એમાં પણ વાંધો થઈ રહ્યો છે. જેટલા પણ લોકો, એ ચાહે બિહારના હોય, ઉત્તર પ્રદેશના હોય, ઝારખંડના હોય, આ બધા રાજ્યોમાં અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ત્યાં નોકરી નથી મળી, એટલા માટે એમને સ્થળાંતર કરવું પડે છે, બીજા રાજ્ય જે સારા છે એમાં જવું પડે છે અને એમને પછી નોકરી મેળવવી પડે છે. ત્રીજો જે મુદ્દો આપણે વાત કરીએ તો અમુક ઉદાહરણો લઈ અને વાત કરવામાં આવી છે કે સમથિંગ ટકા, એટલે 70%થી વધારે યુવાનો એવા છે કે જેમાં કમ્પ્યુટરમાં ઈમેલ મોકલે એમાં એટેચમેન્ટ એમને જોડતા નથી આવડતું. અમુકને જે સ્પ્રેડશીટ હોય છે એમાં મેથેમેટિકલના દાખલા દેખાડતા નથી આવડતું. અને એવું તો આ ઘણા બધા એક્ઝામ્પલ છે જે આમાં આપવામાં આવ્યા છે. પણ મૂળ આપણે વાત કરીએ તો સ્કિલ બહેનો છે, આગળ આવી રહી છે, ભણી રહી છે, એમને આપણા સામાજિક ઢાંચાના કારણે એમને એન્ટ્રી નથી મળી રહી, એવા પણ મુદ્દા છે. એના સિવાય ઘણા બધા મુદ્દા છે જેના વિશે વાત કરવામાં આવી છે. પરંતુ આ ILOનો રિપોર્ટ જો તમારે જોવો હોય અને સમજવો હોય તો અમે અર્થશાસ્ત્રી અને પત્રકાર બંને સાથે વાત કરી હતી આ બાબતે. એનો પણ વિડીયો તમે અમારી વેબસાઇટ ઉપર જોઈ શકો છો, અમારી યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો. અહીંયા હું લિંક મૂકી દઉં છું જેથી તમે એ પણ જોઈ શકો અને સમજી શકો કે જે રિપોર્ટ આવ્યા છે એમાં જે આંકડા બહાર આવ્યા છે બેરોજગારીના, એ કેટલા ગંભીર છે. કારણ કે યુવાનો માત્ર ભણે છે તો એ પકોડા તળવા માટે નથી ભણતા, એમને નોકરી જોઈતી હોય છે, એમને સન્માનનીય જીવન જોઈતું હોય છે, એટલા માટે ભણતા હોય છે. છતાં પણ એમને નથી નોકરી મળી રહી અને યુવાનો બેરોજગાર છે. ગુજરાતમાં પ્રશ્ન છે, ભારતમાં પ્રશ્ન છે, એ બહુ ગંભીર કહેવાય. આ મામલે તમારું પણ શું કહેવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવો. કારણ કે પેટમાં કંઈક હશે તો આપણે નામ બોલી શકીશું, પેટમાં જ કંઈ નહીં હોય તો પછી આપણે મંજીરા કીર્તન કરવાનો કોઈ ફાયદો નથી. ધન્યવાદ.